જય આદિવાસી, જય જોહાર. અને આજ રોજ જે આહવાને અંદર ઘટના બનેલ તહેવારોની જે રેલી વિશે આપણે ઝામરે સાહેબ પ્રમુખ બોલેલ 2 શબ્દ. જય જોહાર, જય આદિવાસી. હું ડાંગ જિલ્લા ભારત આદિવાસી સંવિધાન સેના પ્રમુખ નિલેશભાઈ એસ ઝામરે. આજે અમે એક કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે અને જે આવેદનપત્ર આપી અને એના અંદર અમે માંગણીઓ કરી છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને ભારત દેશના રાષ્ટ્રપતિ, અનુસૂચિત જનજાતિ આયોગ નવી દિલ્હી, એ તમામને અમે નકલ રવાના મોકલી છે. અમે માંગણીઓ એવી કરી છે કે ડાંગ જિલ્લા એક 100% આદિવાસી ધરાવતો જિલ્લો છે અને ડાંગ જિલ્લામાં આ એક જ બનાવ નથી પણ આવી ઘણી બનાવો બને છે. પરંતુ જે અમુક ટ્રસ્ટીઓ છે જે સરકારી અને જે ટ્રસ્ટ બનાવેલી બહારથી આવેલી એજન્સીઓ છે, અમુક ઘણી કન્યા છાત્રાલયો છે. એ કન્યા છાત્રાલયોમાં આખા ડાંગ જિલ્લાના અંદર અમે જે કલેક્ટર સાહેબશ્રીને મૌખિક રજૂઆત કરી કે ડાંગ જિલ્લામાં જે પણ સંસ્થાઓ જે કન્યા છાત્રાલય ચલાવે છે એ કોઈ પણ હોય, એ ધાર્મિક હોય કે અન્ય સંગઠનની હોય કે પછી સરકારી હોય, તમામ સરકારી કન્યા છાત્રાલયમાં સીસીટીવી કેમેરા હોવા જોઈએ અને એનું નિયંત્રણ જિલ્લાના કલેક્ટર અને એસપી કચેરીમાં એનું કનેક્શન હોવું જોઈએ, જેથી કરીને દરરોજના રિપોર્ટ એ લોકો લઈ શકે. અને હવે પછીથી જે આદિવાસી બહેનો પર અને આવી દીકરીઓ પર શોષણ થાય છે એ નહીં અટકે તો એમને અમે એ પણ જણાવી દીધું છે કે જો આ અટકાવવામાં ને આ સિસ્ટમને સુધારવામાં નહીં આવશે તો અમે ગુજરાત નામદાર હાઈકોર્ટના અંદર અમે પિટિશન દાખલ કરવા પણ અમે પાછળ રહીશું નહીં, એવી અમે ચેતવણી આપી છે. સાથે સાથે જે ડાંગ જિલ્લામાં જેટલી પણ કન્યા છાત્રાલયો છે એ ત્યાં ગૃહ માતા તરીકે લેડીઝ જ રહેશે અને લેડીઝનો જો પતિ હશે તો એને પ્રતિબંધ ત્યાં કરવામાં આવશે. અને દર વર્ષમાં એ લેડીઝ ભલે સાચી કેમ નહીં હોય પણ ગૃહ માતાને બદલવામાં જ આવશે અને એ ફક્ત ને ફક્ત આદિવાસી જ હોવી જોઈએ. એવા નિયંત્રણ બદલવા પડશે જેથી કરીને આદિવાસી બહેનો પર આવું શોષણ આવનારા દિવસોમાં અટકશે. મને એવું લાગે છે કે આ એક છાત્રાલય બંધ થવાથી આ સિસ્ટમ બંધ થવાની નથી, કેમ કે આજે જ નથી, આ વર્ષોથી છે. લોકોના મગજમાં પણ આ વસ્તુ છે કે ઘણા ધાર્મિક સંગઠનો છે, પછી અન્ય જે બીજી ટ્રસ્ટો છે એ જે સંચાલન કરે છે એના અંદરથી પણ એવી વાતો આવી છે. પરંતુ જે દીકરીઓને દબાવવામાં આવે છે, હોસ્ટેલમાં કાઢવામાંથી દબાણ આવે છે, વાલીઓને મારવાની ધમકીઓ આપવામાં આવે છે, આ એક એનો અમે પુરાવા નથી કરી શકતા, પરંતુ આ એક અફવા અમારા સુધી આવી છે અને એ કોઈપણ દિવસ ડાંગ જિલ્લાના અંદર અમે ચલાવી લેવાના નથી. જેથી કરીને આ સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારને અમે આ મેસેજ કરવા માંગીએ છીએ, જેથી તમે વહેલા તકે જો આ જે પ્રથા ચાલે છે એ પ્રથાને તાત્કાલિક ધોરણે તમે બંધ નહીં કરાવો તો મજબૂરન સરકારના સામે અમારે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવા પડશે. જય જોહાર, જય આદિવાસી. તો મિત્રો हेरिगेस तुम्हें आती डांगी कॉमेडी पर अने ईसा घटना कठ भी बनो तथा आती डांगी कॉमेडी गुजरात डांगी कॉमेडी सरू डांगी हाजर ज होय तो तमे पण संगठित थजो अने बधा आपणे एक साथ रहीने आपणे आगळ वधू लाय. जय जोहार.